અમદાવાદમાં યુસીસી કમિટીની કલેક્ટર કચેરીમાં બેઠક પૂર્ણ થઈ। ધારાસભ્યો યુનિવર્સિટીના અગ્રણીઓ બેઠકમાં હાજર રહ્યા। સામાજિક અગ્રણીઓએ પણ યુસીસી કમિટીની સાથે ચર્ચા કરી। તમામ લોકોએ એક સૂરે સમાન સિવિલ કોડ અંગે સમર્થન પણ આપ્યું હતું। મહત્વનું છે કે યુનિફોર્મ સિવિલ કોડ અંગે સમર્થન તમામ જગ્યાએથી મળી રહ્યું છે અને એટલે જીટીયુ રજિસ્ટ્રાર એસપી બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને અગ્રણીઓની બેઠક થઈ। ધારાસભ્યો યુનિવર્સિટીના અગ્રણીઓ હાજર હતા। તમામે એક સૂરે કહ્યું કે યુસીસીને સમર્થન છે। યુસીસી કમિટીની ચર્ચા બાદનું આ તારણ છે। લગભગ અમારા સૂચનો તો સ્વાભાવિક રીતે બધા લોકો આ કાયદાના સાથે સંમત હતા। અમે અમારા મત વિસ્તારમાં જઈને સમાજના આગેવાનો સાથે કહીશું। 24 તારીખની ડેડલાઇન આપવામાં આવી છે। 24 તારીખ સુધી લેખિતમાં બધા સૂચનો આપશે અને વિવિધ સમાજના આગેવાનો સાથે અમે સમાજના આગેવાનો અને બધા લોકો પોતપોતાની રીતે પ્રયત્ન કરીને વધારેમાં વધારે આ કાયદાના સમર્થન બાબતે લોકો વાત કરે એ દિશાની અંદર પ્રયત્ન થશે। આજે જેના ચેરપર્સન શ્રીમતી રંજનાબેને કલેક્ટરને અધ્યક્ષ જે બોલાઈ હતી તેમાં ભારતીય જનતા પાર્ટીના સંસદો, ધારાસભ્યો, જુદી જુદી યુનિવર્સિટીના પ્રતિનિધિઓ, સમાજના દરેક વર્ગના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને મેં જોયું એ પ્રમાણે બધા જ લોકોએ યુસીસી સમાન સિવિલ કોડ આવવો જોઈએ તેની રજૂઆત કરી।